પોરબંદરના એક યુવાનને બે શખ્સોએ જાડી ઝાખરામાં લઈ જઈ દારૂ પીવડાવી અને બાદમાં એક શખ્સે ખરાબ કૃત્ય કરાવ્યું હતું અને બીજાએ તેનો વિડીયો ઉતાર્યો હતો, જે મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી બંને આરોપીને જેલ હવાલે પણ કર્યા છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાને કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મનીષ ઉર્ફે ઘેટવ રાજુ ભૂતિયા તેના રહેણાંક મકાનેથી મોટરસાઇકલમાં બેસાડી ચાડેશ્વર મંદિર નજીક અવાવરૂ જગ્યામાં લઈ ગયો હતો અને તેની પાસે રહેલ દેશી દારૂ બળજબરીથી પીવડાવ્યો હતો। આ કૃત્યમાં ભરત મોઢવાડિયા નામનો શખ્સ પણ સાથે હતો। ત્યારબાદ ખરાબ કૃત્ય આચરી અને શારીરિક તથા માનસિક ઈજા પહોંચાડી હતી અને તેને નીચે જમીન ઉપર પછાડી દઈ ગળું દબાવી ભરત નામના શખ્સની સાથે મળી માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી યુવાનને અપમાનિત કર્યો હતો। ત્યારે સમગ્ર બનાવનો ભરત નામના શખ્સે મનીષના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો, જે વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પાછળથી તે વિડીયો વાયરલ કર્યો હતો। બનાવમાં યુવાનને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી। ત્યારબાદ તેણે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરી બંનેને જેલ હવાલે પણ કર્યા હતા। જોકે પોલીસે મીડિયાને આપવામાં આવતા ડીઆરમાં આ માહિતી છુપાવવા અને ત્યારબાદ ધરપકડ અંગેની પણ માહિતી ન આપતા અનેક ચર્ચાઓ જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।